અમરેલી જિલ્લો રાજકીય ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે અને અમરેલી જિલ્લામાં અનેક દિગ્ગજો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચ્યા છે। ત્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા। ટીવી9ની ટીમ ભરત સુતરિયાના ગામ લાઠીના જરખિયા ગામમાં પહોંચી અને તેમના વિશે વધુ જાણવા માટે તેમના ઘરે પહોંચ્યા। ત્યારે તેઓ સામાન્ય કાર્યકર્તા અને ખેડૂતના વ્યવસાય સાથે સંકળાયેલા રોજિંદી પ્રક્રિયાઓ કરી રહ્યા હતા। ભરત સુતરિયા તેમના ખેતરમાં ખેતી કામ કરતા પણ નજરે પડ્યા। ખેતી પ્રત્યે તેમનો ઉત્સાહ અને લાગણીઓ પણ જોવા મળી। ત્યારે ભરત સુતરિયાએ તેમની રાજકીય સફર વિશે શું કહ્યું તે પણ જાણવું રસપ્રદ છે। રાજકારણમાં અમરેલી જિલ્લાની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી રહી છે। ત્યારે અમરેલી જિલ્લામાં 2024 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકરને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે। લાઠી તાલુકાના નાનકડા ગામમાંથી આવતા ખેડૂત પરિવારમાંથી આવતા એક સામાન્ય પરિવારના વ્યક્તિ ભરતભાઈ સુતરિયા તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ને આપણી સાથે ભરતભાઈ સુતરિયા છે તે જોડે છે। ભરતભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપને જાહેર કરવામાં આવે છે, તમને વિચાર હતો કે તમને અપેક્ષા હતી કોઈ કે તમને ટિકિટ આપશે ભારતીય જનતા પાર્ટી? ના, અમે ભારતીય જનતા પાર્ટી દેશની મોટી પાર્ટી છે। આમ તો દુનિયાની મોટી પાર્ટી છે। એમાં કામ અમે કરતા જતા હતા। સમય પાર્ટીએ ધ્યાન રાખતી હોય કોણ કેવું કામ કરે છે। 2010માં તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવ્યો, 2020માં જિલ્લા પંચાયત ટિકિટ આપી, હમણાં 6-7 મહિના પહેલા મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપી। એટલે અપેક્ષા કોઈ પણ પ્રકારની ભાજપનો કાર્યકર્તા રાખે નહીં। પાર્ટીને ખબર હોય કે કયો કાર્યકર્તા કેટલું કામ કરે છે, એ પ્રમાણે ટિકિટ આપી। મને કોઈ એવી અપેક્ષા હતી નહીં અને મેં કોઈ એવો દાવો નહોતો કર્યો કે મને ટિકિટ આપે। જે રીતે 1991 થી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે રહ્યા છો અને જે રીતે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં એક આપણે ભરતભાઈ સુતરિયાને જે આપણે જે ટિકિટ આપી અને જે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે, કેમ કે કાર્યકર્તાને ટિકિટ મળી છે। આવતા દિવસોમાં જે રીતે તમે પ્રચારમાં જવાના છો, એવા કયા મુદ્દાઓ છે તે લોકો વચ્ચે આપ મૂકવાના છો? એમાં મારી વાત કરું તમને તો હું સીધો છે ને સરપંચો સાથે જોડાયેલો છું અને ગામડા સાથે જોડાયેલો છું। કેમ કે હું ખેતી કરતો એક માણસ હતો અને તાલુકા પંચાયતમાં હોય તો સરપંચ સાથે જ કામ કરવાનું હોય, વિકાસના કામો બધા તમામ। અને જિલ્લા પંચાયતમાં છે તો 618 ગામ છે, 603 પંચાયત છે અને 25 ગામ જૂથ પંચાયત છે। એટલે સરપંચો બધા સાથે મારો કોન્ટેક્ટ અને સરપંચ સાથે મારે કામ કરવાનું, એટલે મને કોઈ એ બાબતની મુશ્કેલી નથી પડતી કે મારે કોન્ટેક્ટ કઈ રીતે કરવો અને લોકો મને ઓળખે છે, મારે કામ કરવાની પદ્ધતિને જાણે છે। બિલકુલ, જે રીતે ચૂંટણીમાં આપને જીતનો વિશ્વાસ છે તે કેટલો જીતનો વિશ્વાસ આપ વ્યક્ત કરી રહ્યા છો? અમારે આમ તો આખા ગુજરાતની અંદર 5 લાખ પાર કરવાના છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબે કીધું છે 5 લાખ ઉપરની આપણે જીતવાનું છે, તો મને પૂર્ણ વિશ્વાસ છે એની ઉપર અમે રહેશું। જે રીતે આ હતા ભરત સુતરિયા, જે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર। તે ખાસ કરી વાત કરવામાં આવે તો ખેડૂત પરિવારમાંથી આવે છે ને જમીનનો એક કાર્યકર્તા હોય તે પ્રકારનો એક અમરેલી જિલ્લામાં માહોલ પણ જોવા મળ્યો છે। જે રીતે તેમને જીતનો પણ વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। તો ભાજપ એક સામાન્ય કાર્યકર્તાને જવાબદારી સોંપતા કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે। તેઓ અમરેલી બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।